આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમની સરકાર ભારતીયોના સક્રિય સમર્થનથી 2047 સુધીમાં વિકસિત ભારતને શક્ય બનાવવાનો ઇરાદો ધરાવે છે. પ્રધાનમંત્રીએ અમૃતસર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મધ્યપ્રદેશમાં 1800 કરોડ રૂપિયાના BEML રેલ હબ બાંધકામ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દ્વારકા ખાતે કહ્યું કે ગુજરાતનો બરડા પ્રદેશ સિંહોનું બીજું નિવાસસ્થાન. અને હવામાન વિભાગે આગામી 6 થી 7 દિવસ ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, આસામ, સિક્કિમ, બિહાર, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે તેમની સરકાર ભારતીયોના સક્રિય સમર્થનથી 2047 સુધીમાં વિકસિત ભારતને શક્ય બનાવવાનો ઇરાદો ધરાવે છે. બેંગલુરુમાં નવમા મેટ્રોના ત્રીજા તબક્કાના ઉદઘાટન બાદ બોલતા તેમણે સુધારા, પ્રદર્શન અને પરિવર્તન દ્વારા ભારતને વિકસિત દેશ બનાવવા માટે તેમની સરકારે લીધેલા પગલાંઓની માહિતી આપતા કહ્યું કે આ યાત્રા 2014 પહેલા જ્યારે ભારત 10 દેશોમાં હતું ત્યારે શરૂ થઈ હતી. હવે ભારતીય અર્થતંત્ર 5મું સૌથી મોટું અને ઝડપી અર્થતંત્ર છે. મેટ્રો રેલ 5 શહેરોથી 24 શહેરોમાં વિકસ્યું છે અને મેટ્રો નેટવર્કની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમનું સૌથી મોટું છે. देश आज जिस गति से विकास कर रहा है, इसके पीछे हमारी इकोनॉमिक ग्रोथ एक बड़ा फैक्टर है. 2014 से पहले भारत का टोटल एक्सपोर्ट $468 बिलियन तक पहुंचा था. आज ये $824 बिलियन हो गया है. अब हम मोबाइल हैंडसेट के टॉप 5 एक्सपोर्टर बन गए हैं और बेंगलुरु की इसमें बहुत बड़ी भूमिका भी है. પ્રધાનમંત્રીએ ઓપરેશન સિંદૂરમાં ભારતીય દળોની સફળતા પર પ્રકાશ પાડ્યો. સરહદ પાર આતંકવાદી ઠેકાણોનો નાશ કરવાની તેમની ક્ષમતાનો ઉલ્લેખ કર્યો. તેમણે આતંકવાદીઓનો બચાવ કરવા આવેલા પાકિસ્તાનને કલાકોમાં ઘૂંટણીએ પડવા માટે મજબૂર કરવામાં ભારતની શક્તિ ઉપર ભાર મૂક્યો, જે કલાકોમાં જ આતંકવાદીઓનો બચાવ કરવા માટે આવ્યું હતું. અગાઉ પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં લગભગ 22,800 કરોડ રૂપિયાના મેટ્રો પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો. देश के अलग अलग हिस्सों के लिए 3 नई वंदे भारत ट्रेनों को हरी झंडी भी दिखाई गई. बेंगलुरु से बेलगावी के बीच वंदे भारत की सेवा शुरू हुई है. इससे बेलगावी के व्यापार और टूरिज्म को बढ़ावा मिलेगा. इसके अलावा नागपुर से पुणे और श्री माता वैष्णो देवी कटरा से अमृतसर के बीच भी वंदे भारत एक्सप्रेस शुरू हुई है. इससे लाखों श्रद्धालुओं को लाभ होगा, पर्यटन को बढ़ावा मिलेगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમૃતસર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ અમૃતસર અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન વચ્ચે વંદે ભારત ટ્રેનને સમર્પિત કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો, એમ આકાશવાણીના જમ્મુ સંવાદદાતાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે નવી વંદે ભારત ટ્રેન શ્રી માતા વૈષ્ણોદેવીના ભક્તો માટે મુસાફરીને સરળ બનાવશે અને સ્થાનિક અર્થતંત્રના વિકાસને વેગ આપશે. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીરના પરિવહન માળખા, ખાસ કરીને રેલવેમાં અસાધારણ વિકાસ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં બાબા ખારકસિંહ માર્ગ પર સાંસદો માટે 184 નવા બનેલા ટાઇપ 7 બહુમાળી ફ્લેટનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી રહેણાંક સંકુલમાં સિંદૂરનો છોડ પણ લગાવશે, કામદારો સાથે વાતચીત કરશે અને સભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું છે કે દરેક રહેણાંક એકમનો વિસ્તાર લગભગ 5,000 ચોરસ ફૂટ છે, જે રહેણાંક અને સત્તાવાર કાર્યો બંને માટે પૂરતી જગ્યા પૂરી પાડે છે. ઓફિસો, સ્ટાફ રહેણાંક અને સમુદાય કેન્દ્ર માટે સમર્પિત વિસ્તારોનો સમાવેશ સાંસદોને જનપ્રતિનિધિઓ તરીકે તેમની જવાબદારીઓ નિભાવવામાં મદદ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે મધ્યપ્રદેશમાં 1800 કરોડ રૂપિયાના BEML રેલ હબ બાંધકામ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. રેલ કોચ ઉત્પાદનનો બ્રહ્મ તરીકે ઓળખાતો આ પ્લાન્ટ રાયસેન જિલ્લાના ઉમરિયા ગામમાં 60 હેક્ટરથી વધુ જમીન ઉપર સ્થાપિત કરવામાં આવશે. તેનાથી 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની અપેક્ષા છે. આ યુનિટ વંદે ભારત, અમૃત ભારત અને મેટ્રો ટ્રેનો માટે કોચ બનાવશે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ યુનિટનું નામ ભારતીય પરંપરાના સર્જકના નામ પરથી બ્રહ્મ રાખવામાં
રાખવામાં આવ્યું છે અને ભારતમાં હાઈસ્પીડ ટ્રેનો અહીં ઉત્પાદિત કોચથી સજ્જ હશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્ચ્યુઅલી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે પણ સભાને સંબોધિત કરી હતી. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે પર્યાવરણીય મુદ્દાઓમાં ભારતના વૈશ્વિક નેતૃત્વ ઉપર પ્રકાશ પાડ્યો. ગુજરાતના દેવભૂમિ દ્વારકા ખાતે વિશ્વ સિંહ દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા શ્રી યાદવે પ્રધાનમંત્રી મોદી દ્વારા સંચાલિત અનેક મુખ્ય પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો, જેમાં ડિઝાસ્ટર રેઝિલિયન્ટ એલાયન્સ, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ અને ઇન્ટરનેશનલ લાયન એલાયન્સનો સમાવેશ થાય છે. ભારતમાં જોવા મળતી 7 પ્રજાતિઓમાંથી સિંહ, વાઘ અને દીપડા માટે ભારતના પ્રયાસો પર્યાવરણ કેન્દ્રિત સંરક્ષણ મોડેલને મજબૂત બનાવી રહ્યા છે અને વિશ્વ માટે પ્રેરણા સ્ત્રોત છે. શ્રી યાદવે કહ્યું કે ગુજરાતનો બરડા પ્રદેશ સિંહોનું બીજું નિવાસસ્થાન બની ગયું છે. बड़ा खुशी का अवसर है कि गुजरात में बरड़ा में सिंगों के नए इस घर के लिए अनेकों योजनाओं का विश्व लॉयन दिवस पर लोकार्पण किया गया है और गुजरात सरकार के अभिनव प्रयासों के कारण पिछले 10 वर्षों में 70% आबादी में विस्तार हुआ है. बरड़ा उनके एक नए प्राकृतिक आवास के रूप में चयनित हुआ है. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 179 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. શ્રી પટેલે કહ્યું કે ગુજરાતના સિંહો આજે દેશ માટે ગૌરવનું પ્રતીક બની ગયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ઉત્તરાખંડમાં તાજેતરની કુદરતી આફત બાદ ઉત્તરકાશી જિલ્લાના ધરાલી વિસ્તારમાં આજે સતત 6ઠ્ઠા દિવસે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ઉત્તરાખંડ પોલીસે જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાધાન્ય અને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાની સાથે ફસાયેલા લોકોને પહોંચાડવામાં આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આગામી 6 થી 7 દિવસ દરમિયાન ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, આસામ, સિક્કિમ, બિહાર, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરી છે. રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું હતું કે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ ઝુંબેશ દેશભરમાં 40,000થી વધુ સ્થળોએ 7 લાખથી વધુ સહભાગીઓ સુધી પહોંચી છે. શ્રી માંડવિયાએ આજે દિલ્હીમાં સન્ડે ઓન સાયકલ ફિટ ઇન્ડિયા કાર્યક્રમમાં ભાગ લેતી વખતે આ વાત જણાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન શ્રી માંડવિયાએ પંચાયત પ્રતિનિધિઓ સાથે 35મી ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ તિરંગા રેલીને લીલી ઝંડી આપી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને મહારાષ્ટ્રના નાસિકના ઇગતપુરીમાં એક રિસોર્ટના ભાડાના મકાનમાંથી 6 લોકો દ્વારા સંચાલિત કોલ સેન્ટર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. સીબીઆઈએ વિશાલ યાદવ, અભય રાજ, સમીર, શાહબાઝ અને દુર્ગેશ તરીકે ઓળખાતા 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ એકબીજા અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સાથે ગુનાહિત કાવતરું ઘડ્યું હોવાનો આરોપ છે. તેમણે ફિશિંગ કોલ, છેતરપિંડી ભર્યા કોલ કરીને એમેઝોન અને સપોર્ટ સર્વિસીસ કોલ સેન્ટર તરીકે ઓળખાતા ગેરકાયદેસર કોલ સેન્ટરમાંથી નકલી ઓળખ બનાવીને નાણાકીય છેતરપિંડી કરી હતી. ભારતીય અવકાશ સંશોધન સંગઠનના અધ્યક્ષ ડોક્ટર વી નારાયણે કહ્યું છે કે ભારતીય ટેકનોલોજી ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રતિભાઓનું યોગદાન આપવામાં ભારતીય અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી સંસ્થાએ વર્ષોથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તિરુવનંતપુરમના વાલિયામાલા ખાતે વિડીયો કોન્ફરન્સ દ્વારા IISSTના 13મા દીક્ષાંત સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. ભારતની આ સિદ્ધિમાં ઇસરોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમની સરકાર ભારતીયોના સક્રિય સમર્થનથી 2047 સુધીમાં વિકસિત ભારતને શક્ય બનાવવાનો ઇરાદો ધરાવે છે. પ્રધાનમંત્રીએ અમૃતસર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મધ્યપ્રદેશમાં 1,800 કરોડ રૂપિયાના BEML રેલ હબ બાંધકામ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દ્વારકા ખાતે કહ્યું કે ગુજરાતનો બરડા પ્રદેશ સિંહોનું બીજું નિવાસસ્થાન અને હવામાન વિભાગે આગામી 6 થી 7 દિવસ ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, આસામ, સિક્કિમ, બિહાર, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.